આજે મેં વાટી દાળના ખમણ બનાવ્યા હતા. મારા સુરતના સ્પેશિયલ ખમણ, ચણાની દાળ પલાળીને. પહેલાં ચણાની દાળને મેં 10 કલાક પલાળી હતી અને પછી એને આદું, મરચાં અને દહીં સાથે ક્રશ કરી નાખી. મરચી મેં નાખી હતી, જે નાની મરચી આવે એનાથી વધારે સરસ ટેસ્ટ આવે. અને પછી એને આથવા માટે મૂકી. મારે આથો આવતા લગભગ 12 કલાક થઈ ગઈ હતી, કેમ કે મારી પાસે દહીં ખાટું નહોતું અને અહીંયા હજુ થોડીક ઠંડી છે, એટલે આથો આવતા થોડીક વાર લાગી. અને જ્યારે સ્ટીમ કરવા ડીશ મૂકીને ત્યારે એમાં ઈનો અને મીઠું નાખ્યું હતું. મીઠું પહેલેથી નહીં નાખવાનું, નહીંતર છે ને એનો આથો ખરાબ થઈ જાય. એટલે જ્યારે આપણે ડીશ મૂકીએ ને સ્ટીમ કરવા ત્યારે જ મીઠું નાખવાનું અને ઈનો નાખવાનું. એટલે જો આવા સરસ સ્પંજી ખમણ બને. અને મારા ઘરમાં મહિનામાં 2 વાર તો ખમણ બને, કેમ કે સુરતવાળાને ખમણ ન હોય એટલે મજા ન આવે. અને 2 ડીશ ખમણ બનાવ્યા હતા. એમાં અડધા હું વઘારીશ અને અડધા કોરા રાખીશ.